ભગવાન સ્વામિનારાયણનો આ પૃથ્વી ઉપર પ્રાદુર્ભાવ થયો. અનંત જીવો કાયમ માટે સુખી થાય, એમના જીવનની અંદર બધા જ દુઃખ માત્રની નિવૃત્તિ થાય, આધિ વ્યાધિ ઉપાધિ કોઈ દુઃખ રહે નહીં, ત્રિવિધ તાપ રહે નહીં, ષડુર્મિથી રહિત થાય અને ભગવાનનું જે પરમધામ છે એ ધામની અંદર અનંત કાળ સુધી ભગવાનની મૂર્તિ એનું સુખ પ્રાપ્ત કરે, એ જ એકમાત્ર હેતુ લઈને ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પધાર્યા. ન જોઈ નાથ કુજાત પુરુષોત્તમ પ્રગટી રે. એમણે કોઈ ભેદભાવ રાખ્યા નહીં. એમના યોગની અંદર જે કોઈ આવ્યા દરેકને સંસ્કાર પડ્યા, અને જે લોકો વધારે નિકટની અંદર આવ્યા એમનો સમાગમ કર્યો. છતીદેહ પોતે ભગવાનના ધામની અંદર બેઠા છે એવો અનુભવ એમણે પોતે કરાવ્યો. બહુ દુર્લભ વાત છે. કૃપા સમાધિની જેને આપણે વાત કરીએ છીએ ને, સમાધિ કેટલી દુર્લભ છે. સમાધિ યોગનો અષ્ટાંગ યોગ છે, તો અષ્ટાંગ યોગ છે એનું છેલ્લું સ્ટેપ છે સમાધિ છે. હવે એ સમાધિની અંદર પણ પાછું કેવું છે કે ભગવાનનું સુખ આવે પણ ખરું ને નાય આવે. કારણ કે રાજયોગની અંદર ઈશ્વર છે તો એને વિકલ્પની અંદર મૂકેલા છે પતંજલિએ. એટલે તમે મૂર્તિ છે અથવા પથ્થરો છે અથવા તો દીવાની જ્યોત છે એના ઉપર પણ તમે એકાગ્ર થાઓ. એકાગ્ર થતાં થતાં તમે તમારા શરીરનું ભાન છે, ઇન્દ્રિયોનું ભાન છે, પ્રાણનો નિરોધ, પ્રાણના નિરોધે કરીને ચિત્તનો નિરોધ કરો. પણ ભગવાનનું જે સુખ છે, અલૌકિક સુખ છે, એ ના પણ આવે. પહેલાં તો પ્રગટ ભગવાન મળવા જોઈએ, પ્રગટ સંત મળવા જોઈએ, એમાં વૃત્તિ જોડાવી જોઈએ, એની નિષ્ઠા થવી જોઈએ. એ અષ્ટાંગ યોગની જે સમાધિ છે એના કરતાં પણ એ આગળની વાત છે, મોટી વાત છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃત મધ્યનું 8મું, એમાં શ્રીજી મહારાજ પોતે આ વાત કરે છે. અને મહારાજે મધ્યના 14ના વચનામૃતની અંદર પણ આ વાત સમજાવેલી છે, જે સમજવી અઘરી છે, મુશ્કેલ છે. એમના યોગની અંદર નાના મોટા આવ્યા, દ્રષ્ટિ કરી, અને એ જે વિશિષ્ટ પ્રકારની જે સમાધિ કહેવાય તેવું ભગવાન સ્વામિનારાયણે ભગવાનના ધામનું સુખ, પોતાની મૂર્તિનું સુખ એ આપ્યું. સમાધિ વગર પણ સમાધિ જેવી શાંતિ, સમાધિ તો શબ્દ મૂકેલો છે, પણ પોતાની મૂર્તિનું સુખ મહારાજે આપ્યું. અંત્યનું 11મું વચનામૃત, એમાં મહારાજને મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે કે સમાધિ વગર પણ સમાધિ જેવું સુખ કેવી રીતે આવે? તો બહુ સરળ ઉપાય બતાવ્યો મહારાજે કે દેહમાં આપણને પ્રેમ છે એવો ભગવાનને સંતમાં થાય. સગાવાલાની અંદર આપણને જેવો પ્રેમ છે એવો ભગવાનને સંતમાં થાય. તો 24 કલાક ગમે ત્યાં ફરતા હોય, નોકરી, ધંધો, બાલ બચ્ચા બધું કરતા હોય, અંતરની અંદર ટાઢક, અંતરની અંદર શાંતિ, કેટલી દયા, કેટલી કૃપા એ શ્રીજી મહારાજે પોતે કરી. તો બધા જે સંતો હતા તો એ સંતોએ ભગવાન સ્વામિનારાયણના સુખનું વર્ણન પોતાના અનુભવ પ્રમાણે, ભાષાની મર્યાદા અને શબ્દોની મર્યાદા પ્રમાણે એ કરેલું છે. અનુભવ ભાષાની અંદર જ્યારે ઢાળવામાં આવે ત્યારે ભાષાની મર્યાદા છે જ. કોઈ પણ ભાષાઓ હોય, ભાષાની અંદર એવી કંઈ વાત જ ન હોય તો તમે એ કયા શબ્દથી એનું વર્ણન કરો જેને કરીને એ ભાષાના જાણકાર માણસો, એ ભાષાના ઉપયોગ કરનારા માણસોને સમજ પડે. દાખલા તરીકે તમે ઉપાસના શબ્દો બોલો
તો પરદેશની અંદર ઉપાસના એટલે શું ખબર જ ના પડે. અંગ્રેજી ભાષાની અંદર ઉપાસના જેવી કોઈ ચીજ છે જ નહીં. અહીંયા આગળ તમે ઉપાસના બોલો ખબર પડે કે ભગવાનનો મહિમા છે, કે ભગવાન સર્વોપરી છે, સર્વકર્તા છે, સદા દિવ્ય સાકાર છે, સદાય પ્રગટ છે. આ ઉપાસના થઈ. હવે એક શબ્દ એવો અંગ્રેજીની અંદર તો મળતો નથી. એટલે ભાષાની મર્યાદા છે, દરેક ભાષાની મર્યાદા છે. અનુભવો છે તો મર્યાદિત સ્વરૂપની અંદર જ એનું વર્ણન છે, વર્ણન થાય છે. છતાં જ્યારે એ પ્રત્યક્ષ ભગવાનને મળે ત્યારે ભક્ત હોય, સંત હોય, સાધક હોય, એને ખબર પડે કે આ જે પરમહંસ છે અથવા તો ભગવાનના ભક્ત છે જે કંઈ વાત કરે છે એ આવું કંઈક હોવું જોઈએ. તો જો નિષ્કુળાનંદ સ્વામી એમણે પણ આ વર્ણન કર્યું કે કેટલા બધા મહારાજે સુખી કર્યા. એક પદની અંદર આમ 4 પદ લખ્યા. સંત વિનારે સાચી કોણ કહે, અનુપ સંતને આપું ઉપમા, સુખી કર્યા રે જન જગતમાં, ભાગ જાગ્યા રે આ જાણવા. આ બધી વાતો નિષ્કુળાનંદ સ્વામી કરેલી છે. એમાં ત્રીજું પદ છે ને, સુખી કર્યા રે જન જગતમાં, એમાં કઈ વાત લખે છે? સુખી કર્યા રે જન જગતમાં, પ્રભુ પ્રગટિયા વાર, પ્રભુ પ્રગટિયા વાર, નિવાસી કર્યા રે બ્રહ્મ મોલના, અગણિત નર નાર, અગણિત નર નાર, સુખી કર્યા રે જન જગતમાં. પછી આગળ શું વાત કરે છે? એ સુખથી જે સુખિયા થયા, રહ્યા દુઃખ તેથી દૂર, રહ્યા દુઃખ તેથી દૂર, નિષ્કુળાનંદ નિર્ભય થઈ, રહ્યા હરિને હજુર, રહ્યા હરિને હજુર, સુખી કર્યા રે જન જગતમાં. એ સુખથી જે સુખિયા થયા, રહ્યા દુઃખ તેથી દૂર. આ જીવનની અંદર લોકોને દુઃખ આવ્યા પણ એ દુઃખનો એમને અનુભવ થયો નહીં. કારણ કે એટલું બધું એમની પાસે સુખ હતું. આ લોકની અંદર સુખ મળે ને તો એ સુખ પણ નજરમાં ના આવે. આ લોકની અંદર એને દુઃખની અનુભૂતિ થાય તો એ દુઃખ પણ નજરમાં ના આવે. એટલું બધું સુખ, એટલે કે ને સુખ દુઃખથી પર કર્યા. સુખ દુઃખની અંદર સંભાવ, માન અપમાનની અંદર સંભાવ. એનું કારણ શું? એ બંનેથી એમને પર કરી દીધેલા હતા. અને મહારાજના વખતની અંદર આવા બધા પ્રસંગો એ બનેલા હતા કે માની લો કે જેના જીવનની અંદર ગરીબી હોય તો એ ગરીબી હતો પણ કેટલો કેફ. શ્રીજી મહારાજના વખતની અંદર દુબળી ભટ્ટ હતા, રણછોડ ભગત એમનું નામ, થાનગઢના. હવે યજમાન વૃત્તિ કરતા હતા પણ ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય થઈ ગયો કે સાક્ષાત ભગવાન મને પ્રાપ્ત થયા છે અને ભગવાનથી કોઈ પરિચિત છે જ નહીં. યજમાન વૃત્તિ કરે, એમના દિલની અંદર અંતરની અમીરાત જુઓ, એની દિલની ઉદારતા તમે જુઓ, કેટલી જબરજસ્ત ઉદારતા. ગરીબ વ્યક્તિ છે, યજમાન વૃત્તિ કરે છે, આખી જિંદગીની કમાણી છે. જિંદગીની કમાણીની અંદર 13 દોકડા, 6 સાડા 6 આના, પાઘડી ફાટેલી, અને પાઘડી છે એના વળની અંદર આ બધા પૈસા મૂકેલા હતા. શ્રીજી મહારાજના દર્શન કરવા માટે પોતે ગઢડા આવેલા હતા. અને શ્રીજી મહારાજ પાસે ત્યાં આવ્યા, ખબર પડી કે ગઢડાની અંદર આ ગોપીનાથ દેવનું જે મંદિર છે એ મંદિરનું બાંધકામ ચાલુ છે. એમણે કીધું મહારાજ મારે પણ આમાં અર્પણ કરવું છે. શ્રીજી મહારાજ પાસે આવ્યા, પોતાની પાઘડી કાઢી, હાથ ધ્રુજતા હતા કારણ કે ઉંમર થઈ ગયેલી હતી, આખી જિંદગીની કમાણી હતી. બધા પૈસા કાઢ્યા અને 13 દોકડા છે શ્રીજી મહારાજને અર્પણ કર્યા. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, ગોપીનાથ મહારાજની જય. તો કાઠીઓએ કીધું મહારાજ જય છે નહીં બોલાવી. શ્રીજી મહારાજે કીધું મંદિર પતી ગયું, પૂરું થઈ ગયું. એટલે 13 દોકડા મંદિર થાય?
ત્યારે સ્વામિનારાયણ ભગવાને વાત કરી કે તમે તો ઘરની અંદર ઘણું બધું રાખીને સમર્પણ કર્યું છે, આપ્યું છે, અને આમણે આખી જિંદગીની કમાણી આપી દીધી છે. આવા સમર્પણથી મંદિર થાય છે, આવી ભક્તિથી